आज वडोदरा के मेयर, डिप्टी मेयर, स्थायी समिति के चेयरमैन और साथ ही स्थायी समिति के सदस्यों के नाम की घोषणा हुई है। तब वडोदरा के नए स्थायी समिति के चेयरमैन के तौर पर वर्षाबेन व्यास का नाम सामने आया है। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के नए चेयरमैन के तौर पर वर्षाबेन व्यास पदभार संभालने के लिए पहुंचे थे और उनकी ओर से विधिवत तौर पर पदभार ग्रहण किया गया था और उसी के साथ सबसे पहले उनकी ओर से अपनी माता का आशीर्वाद लिया गया, जिसके बाद भारतीय जनता पार्टी के कार्यकरों और समर्थकों ने उन्हें मिठाई खिलाकर गुलदस्ता देकर शुभकामनाएं दी और साथ ही वहां पर खुशी का माहौल देखने मिला। तब इस मौके पर वडोदरा के नई स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की ओर से भारतीय जनता पार्टी संगठन का धन्यवाद अदा किया गया और धन्यवाद अदा करते हुए उनकी आंखों में खुशी के आंसू भी दिखाई दिए। तो वहीं मीडिया के साथ बातचीत करते हुए वर्षाबेन व्यास ने कहा कि शहर में जो विकास के कार्य अधूरे हैं उन्हें प्राथमिकता के आधार पर जल्द ही पूरा किया जाएगा और साथ ही प्री मॉनसून कार्यों को भी तेजी से पूरा करने का विश्वास उनकी ओर से जताया गया है। तब आइए सुनते हैं वडोदरा महानगर पालिका के नए स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की पहली प्रतिक्रिया। ભગવાનનો ખૂબ ખૂબ આભાર, સાથે આશીર્વાદ માંગી રહી છું। આટલી મોટી જવાબદારી આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, સાથે સાથે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાઇસ સીએમ હર્ષભાઈ સંઘવીજી, વડોદરા શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જયપ્રકાશભાઈ સોનીજી, સાથે એમના સંગઠનની સમગ્ર ટીમ, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને રાવપુરાના દંડક બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર ગુજરાતના મંત્રી મનીષાબેન વકીલ, બધા જ ધારાસભ્યો કેયુરભાઈ, ચૈતન્યભાઈ, ખરેખર હું ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું કે આટલી મોટી જવાબદારી પાર્ટી મને આપી છે। 76 કાઉન્સિલર છે, 69 ભારતીય જનતા પાર્ટીના અને સાથે સાથી અમારા કાઉન્સિલર બધાને સાથે લઈને ગયા ટર્મની અંદર પણ ખૂબ કામો થયા છે અને જેમાં હું સાથે હતી। ફરીથી પ્રાયોરિટી પ્રમાણેના જે કામ હશે એને ધ્યાનમાં લેશો। મા બાપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું કે દીકરી જન્મે ત્યારે ખૂબ ભણાવી, આ એક બાપનું નક્કી હોય છે। કોમર્સ લેવડાવ્યું અને વડોદરા શહેરની બેલેન્સ શીટ મને બેલેન્સ શીટને કમ્પ્લીટ કરવાનો જે મોકો મળશે, ખરેખર હું ખૂબ આભારી છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે અને પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ખૂબ જ નજીકના હોવાથી એ વખતે મેં ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરી 2009થી અને એક નાના કાર્યકર્તા તરીકે આટલી મોટી જવાબદારી જ્યારે મળી રહી છે ત્યારે સર્વનો હું ખૂબ ખૂબ આભાર કરું છું। હંમેશા હું આ બાબત માટે ઋણી રહીશ। મારા ઘર પરિવારનો સાથે મારા પતિ જયેશભાઈ હંમેશા સાથ સહકાર, દીકરો પણ વેદાંત અને મારું સમગ્ર આખું વ્યાસ પરિવાર જેને હંમેશા મને આટલા વર્ષોથી સાથ આપ્યો છે, સાથની સાથે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને એક લાઈન હંમેશા કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરીશું। પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।